કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝન, જેમાં આપણે શુભ મુહૂર્ત કરી છે આંકડાશાસ્ત્રમાં. ચેપ્ટર નંબર 2 માં આપણે આગળ વધવાના છે સુરેખ સહસંબંધમાં પાર્ટ 2. પહેલો પાર્ટ પૂરો થઈ ગયો, ઇન્ટરવલ આપણો પૂરો થાય છે. હવે આપણે પાર્ટ 2 જોવાના છે. તે પહેલા આપણે થોડી ઝાંખી ઝલક જોઈએ ચેપ્ટર નંબર 2 માટે, કે આપણે શું શીખ્યા અને શું યાદ કરવા જેવું છે. તો ચેપ્ટર નંબર 2 ની વાત કરી હતી કે ચેપ્ટર આપણા માટે 12 માર્કનું છે, પણ જનરલ વિકલ્પની સાથે 18 ગુણનું રહેવાનું છે. જેમાં સેક્શન એ માં 2 MCQ, સેક્શન બી માં એક પ્રશ્ન, સેક્શન સી માં દાખલો કાં થિયરી, સેક્શન ડી માં એક પ્રશ્ન અને સેક્શન એફ માં 2 પ્રશ્નો રહેવાના છે, જેની આપણે ચર્ચા કરી હતી. અને આપણે એ પણ કીધું કે 9મી માર્ચે મારે જે પેપર આવવાનું છે એમાં કયા નંબર પર કોણ આવશે. આપણે તો એવું સમજીએ કે 9મી માર્ચે આપણો યુદ્ધ જ છે, એટલે આપણે આ ચેપ્ટરમાં જે પણ દાખલા આવવાના છે આપણા સામે એ દુશ્મન જ છે, પણ તે પણ કેવા છે? યોદ્ધાઓ છે, ને આપણે પણ યોદ્ધા જ છે. તો કેવી રીતના લડવાનું તે આપણે ક્યાં જતા છે? સહસંબંધકના ગામમાં. તો સહસંબંધકના ગામમાં આપણે ગયા હતા કે ભાઈ 3 પદ્ધતિ છે એની: વિકર્ણ આકૃતિ, કાલ્પ્યસ્તન અને સ્પીયરમેન. વિકર્ણ આકૃતિ એટલે કર્ણ જેવો હતો, જેને યુદ્ધના મેદાનમાં આવવું નહીં, શાંતિ રાખવી. જો કાલ્પ્યસ્તનનું પિક્ચર પૂરું થાય, ભીષ્મ પિતામહ જો મહાભારતના યુદ્ધમાં સેનાપતિ તરીકેમાંથી સાઈડ પર જાય, બરાબર ને, સેનાપતિ તરીકે નવું નિમણૂક થાય તો એ આવે કોણ? કર્ણ યુદ્ધના મેદાનમાં. તેમ સહસંબંધકમાં જો કાલ્પ્યસ્તનનો દાખલો આવવાનો છે તો વિકર્ણ આકૃતિ તમને પૂછવાના નથી. MCQ માં હોઈ શકે, ટૂંકા પ્રશ્ન એનો હોઈ શકે, મોટા દાખલા કે 3 કાં તો 5 માર્કમાં આવવાનો નથી. હવે આપણે જોવાના છે કાલ્પ્યસ્તનમાં કે સૂત્ર કેટલા છે, તો આપણે એ પણ જોયું હતું કે કાલ્પ્યસ્તન બહુ ખતરનાક છે અને 3 પ્રકારના સૂત્ર રચના કરી હતી. કાલ્પ્યસ્તનનો દાખલો કેવી રીતના ઓળખવો? પહેલા તો સહસંબંધક છે એટલું સૂચના આપે, સહસંબંધક ગણો. તમને દેખાઈ ગયું? તમને 2 માહિતી દેખાઈ ગઈ. તો તમારે કાલ્પ્યસ્તન સમજવાનું. સૌપ્રથમ x બાર અને y બાર ગણવાનું અને પછી રીત નક્કી કરવા જવાનું કે કઈ પદ્ધતિ છે, આત્મનિર્ભર છે, કોર્ટ મેરેજ થાય તેવું છે કે બાપાના પૈસે, ખબર નહીં પડી. તો એના માટે પાર્ટ 1 જોઈને આવવાનું. એકવાર પાર્ટ 1 જોઈ લો પછી આવી જાઓ. ત્યાર પછી આપણે ટૂંકા દાખલાઓ જોવા હતા. કોવેરિએશન આવે ત્યારે n નહીં આવે, બાકીનામાં n આવે. આત્મનિર્ભરનો કોવેરિએશન 2 માં n આવતો નથી, બાકી બધામાં n આવવાનો છે છેદમાં, એટલે ખાસ જોઈ લેવું. હવે આપણે સ્પીયરમેનને જોવાના છે. સ્પીયરમેનમાં આપણે શુભ મુહૂર્ત કરીએ. સ્પીયરમેનને ક્રમાંક સહસંબંધક. સ્પીયરમેન કેવી રીતના ઓળખાય અને કાલ્પ્યસ્તન કેવી રીતના ઓળખાય? તો મુખ્ય ડિફરન્સ એ તમારે રહેવાનો છે. સહસંબંધક શોધવામાં તમને આગળ શબ્દ આપશે ક્રમાંક સહસંબંધક. કેવી રીતના ઓળખાણ કરવી? અતિ મહત્વનો આ છે કે તમારે ઓળખાણ કેવી રીતના કરવી. હવે આપણે દાખલાઓ જોઈએ આપણે એના અને સમજીએ કે શું કહેવા માંગે ક્રમાંક સહસંબંધક. જોઈએ. લેક્ચર જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેવો. તમને 12 વાગ્યા પછી 4 વાગે ને બપોર પછી, હા એ 4 વાગે તમને દરેક લેક્ચર મળી રહેશે આ ચેનલ પર. તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઉદાહરણ નંબર 16 છે. દાખલા ઉદાહરણના જ કેમ, સ્વાધ્યાયના જ કેમ, તો તમે પ્રશ્ન થાય ને. આપણે હાલમાં દરેક ચેપ્ટરનું પરીક્ષામાં શું આવી શકે તેની આપણે તૈયારી કરતા છે કે કયા કયા ટોપિક આવી શકે, પછી કયા દાખલાઓ આવશે અને આજ આવશે એ હજુ વાર છે. પહેલા આપણે દરેક ટોપિકનો કન્સેપ્ટ ક્લિયર કરીને જવાના છે. પરીક્ષામાં IMP માટે પૂછાય કે જરૂર નથી, નવું પણ લઈને આવે. આપણે બધાનો અભ્યાસ કરવાના છે, એટલે આપણે આ સમય લઈને સમજૂતી આપતા છે. અને અંતની 5 મિનિટ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. આખા પિક્ચરનો ટૂંકસાર અંતે જ છે, બિલકુલ જોવાનું ભૂલતા નહીં. દાખલો આપણી પર છે. ઉદાહરણ નંબર 16 છે. સૂચના વાંચીએ પછી તો આપણે ટૂંકમાં જોવાના છે. સૂચના છે કે એક કંપનીના 2 મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓમાંથી પસંદ કરેલા 7 વ્યક્તિઓને તેમના કારભારની આવડતના આધારે તેમને ક્રમ આપેલા છે. તો ક્રમ આપેલા છે, 2 મેનેજર આપેલા છે, તો ક્રમ આપેલા છે. પછી આ માહિતી પરથી બંને મેનેજરના કરેલા મૂલ્યાંકન વચ્ચે સૌથી મહત્વનો શબ્દ જોઈ શકો તમે, ક્રમાંક સહસંબંધક ગણવાનો છે.
ક્રમાંક સહસંબંધકમાં તમારે શું કરવાનું એ આપણે જોવાના છે, પણ તમને પહેલા શું વાંચતા આવડવું જોઈએ. તો ક્રમાંક સહસંબંધક છે, કાલ્પ્યસન નથી. તો કેવી રીતના ગણતરી કરવી તે શીખવી મહત્વની છે. તો હવે ક્રમાંક સહસંબંધકમાં તમને કઈ માહિતી આપી, ક્યાં જવાનું. તો ક્રમાંક સહસંબંધકમાં તમારે x અને y ની માહિતી તમને આપવાના છે, અને એના પર તમારે શું આપવા જવાનું, ક્રમ આપવા જવાનું. શું આપવા જવાનું, ક્રમ આપવા. તો ક્રમ તમને આપેલા જ છે, જોઈ શકો તમે, છે ને. તો મેનેજર એકે જે ક્રમ આપ્યો છે એ આપણે એને રેન્ક એક્સ કહેશું, અને ત્યાર પછી આર વાય. તો રેન્ક આપણને આપેલા જ છે, ક્રમાંક આપણને આપેલા છે. તો આપણે સૌપ્રથમ આપણને જે માહિતી આપી એ લખી દઈએ. વ્યક્તિ તમે લખો તોય નહીં લખો તો એ વાંધો નથી, તમારી ઈચ્છા. વ્યક્તિ ABCDEFG પહેલામાં ક્રમ જોઈએ તો 6 7 5 4 3 2 1. ત્યાર પછી 7 6 5 7 6 5 2 4 1 3. તો દાખલામાં ક્રમ આપેલા જ છે. ક્રમ આપ્યા ત્યારે શું કરવાનું, તો બાજુમાં તફાવત કરવાનું. શું તફાવત, તફાવત એટલે કે બે રેન્ક વચ્ચેનો તફાવત, જેને આપણે ડી થી ઓળખવાના છે, RX માઇનસ RY. અને બીજી ખાસ વસ્તુ જે વિદ્યાર્થીઓ આપણે શું શીખતા છે, તો મહારિવિઝનમાં આપણે શીખવાનું એ છે કે તમારે આર ક્યારે કયો લખવાનો છે. શીખવા મારા છે કે તમે આર સ્મોલ પણ લખી દો. પછી જે ભૂલ થાય બીજી કઈ, કે RX ઓછા RY કરું કે RY ઓછા RX કરું. ભાઈ જે કરે બધું સરખું જ થવાનું છે. કેમ કે એના પછી ખાનું કોનું આવે, આપણું ડી ના વર્ગનું. કોનું આવે, ડી ના વર્ગનું. વર્ગ કરે એટલે માઇનસમાં જવાબ કે પ્લસમાં, વર્ગ કરે જવાબ પ્લસમાં જ આવવાનો છે. એટલે કોઈની ઈચ્છા એવી હોય કે મારે તો RY ઓછા RX કરવું છે, કરી શકે. ખ્યાલ આવે. મારે તમને શીખવાનો છે કે તમે શું ચેન્જીસ કરી શકો, અથવા તમારા મગજમાં કયા કયા વિચાર આવે અને આપણે કયા વિચારમાં સાવચેતી રાખવાની એની ખાસ ચર્ચા કરતા છે. તો આપણે ગણતરી કરીએ 6 ઓછા 7 તો આવશે કેટલા, -1. -1 નો વર્ગ કરો, જવાબ 1 જ આવે. ત્યાર પછી 7 ઓછા 6 1 આવે, અને 1 નો વર્ગ કરો, 1 જ થવાનો છે. 5 ઓછા 5 0, 0 નો વર્ગ એટલે 2 0 એવું નહીં, 1 જ 0 આવે. 4 ઓછા 2 એટલે 2, 2 નો વર્ગ 4. 3 ઓછા 4 -1, -1 નો વર્ગ કરો, 1 જ થવાનો છે. 2 ઓછા 1 1, 1 નો વર્ગ કરો 1, 1 ઓછા 3 -2 એનો વર્ગ કરો, 4 થવાનો છે. થાય આટલું. ત્યાર પછી આપણે આગળ ભાગીએ. ક્યાં ભાગવાનું, ડી નો આપણે સરવાળો કરવાનો. કોનો સરવાળો કરવાનો છે, ડી નો. તો ડી માં આપણી પર 1 વત્તા 1 વત્તા, તો બહુ નાના પડે, 4 વત્તા 1 વત્તા 1 વત્તા 4 12 થયા. 4 ને 4 8 ને 4 12. એનો ઉપયોગની કઈ જરૂર પડવાની નથી. અને જે રીતના તમે કાલ્પ્યસનમાં શુભ મુહૂર્ત કે લખતા હતા કે n બરાબર 7 લખતા ને, 7 તમને અવલોકન આપેલા છે, તેની કિંમત 7 લખતા એ લખવાનું જ છે. યાદ રહેશે. ક્રમાંક સહસંબંધકમાં તમારે ક્રમ ચેક કરવાના. ક્રમ નહીં આપે તો ક્રમ આપવા જવાનો. આ દાખલામાં ક્રમ આપેલા છે એટલે આપણે એના પર ભાર આપતા નથી, પણ ક્રમ આપેલા છે તો ત્યાર પછી શું ગણતરી કરવાની, તો ક્રમ આપ્યા છે તો પહેલી ગણતરી આપણે ડી ની RX ઓછા RY, બે ક્રમ વચ્ચેનો તફાવત અને એનો વર્ગ કરી દેવાનો છે. ત્યાર પછી ડી ના વર્ગનો સરવાળો કરવાનો. સહસંબંધક એટલે આર જ કહેવાય. એના સૂત્ર અંશ અને છેદમાં આવે ના, એના સૂત્રમાં અંશ અને છેદ આવતો નથી. તો એના માટે થોડું નવું છે, યાદ રહેશે. કાલ્પ્યસનમાં અંશ અને છેદમાં માહિતી લખવાની આવે, સ્પીયરમેનમાં અંશ અને છેદમાં આવવાનું નથી. થોડું અલગ છે. થોડું એટલે કેવું અલગ,
તો સ્પીયરમેનમાં તમારે 1 માઇનસ પછી લખવાનું છે 6 સિગ્મા ડી નો વર્ગ અને એના છેદમાં કૌંસમાં n નો વર્ગ ઓછા 1. સૂત્ર જોઈ લેવું. r બરાબર 1 પછી માઇનસ અને અંશના છેદમાં લખવાનો, અંશમાં 6 સિગ્મા ડી નો વર્ગ એના છેદમાં પહેલા n અને પછી કૌંસમાં n નો વર્ગ ઓછા 1. આ સૂત્ર તમને ખ્યાલ આવવો જોઈએ. સમજાશે? આ કોણ સૂત્ર છે? સ્પીયરમેન નું. એકદમ સરળ છે ને. છેલ્લા ખાને આગળ આપણે 6 એ ક્યાંથી આવે? તે નિયમ મુજબનો 6 છે, કોઈ અવલોકન પરથી લાવેલ નથી કે કોઈ ભગત નથી આપી ગયો, બરાબર? સૂત્રમાં 6 ફરજિયાત લખવો નિયમ પ્રમાણે. હવે સ્પીયરમેન નિયમ આપી ગયેલા આપણને, એટલે આપણે એને કીધું તો માની લેવાનું, બરાબર છે? બાકી સ્પીયરમાં મગજમારી 6 કેમ લખ્યા, 9 કેમ નહીં લખ્યા, 2 કેમ નહીં લખ્યા, આજ કેમ લખ્યું, એ બધામાં આપણે પ્રશ્ન પૂછવાની જરૂર નથી. એને 6 કીધું, આપણે 6 લખીને દાખલો ગણીને આપણે માર્ક લેવા છે, મતલબ રાખવાનું. હવે સૂત્રમાં આપણે ધીરે ધીરે કામ કરીએ, કિંમત મૂકવાનું ચાલુ કરીએ. 1 માઇનસ પછી 2 ભાગ કરી દેવાના, અંશ અને છેદ દેખાવો જોઈએ, અંશ અને છેદ. અંશમાં છે આપણી પર 6 અને સિગ્મા ડી ના વર્ગ વચ્ચે નિશાની કરી તો કોની કહેવાય? ગુણાકારની. અને ડી નો સરવાળો મારી પર કેટલો છે? 12. તો લખવાનું છે 12. અને એનો વર્ગ કેમ નહીં કર્યો? એ ભાઈ ડી નો વર્ગ જ છે, એટલે કોઈ વર્ગ કરવા જવું નહીં. અહીંયા ઘણા બધા લોચો મારે, 12 નો વર્ગ કરી દે. ભાઈ એ તો જો ડી નો વર્ગ જ લખેલો છે આપણે, તો ફરી પાછો કોઈ વર્ગ કરવો નહીં. ખાસ કાળજી અહીંયા રાખવાની. n ની કિંમત છે મારી પર 7, 7 पे 7 કૌંસમાં n નો વર્ગ એટલે કે 7 નો વર્ગ માઇનસ નો માઇનસ 1 નો 1 લખવા જોવાનું. ત્યાર પછી 1 માઇનસ 12 ગુણ્યા 6 તો 12 6 72. હવે બધું કામ કેલ્સીમાં કરવાનું. તમે મૂર્ખના સરદાર કોઈ નથી ને. પહેલા તમારે કૌંસમાં ગુણાકાર કરવાનો અને ભાગાકાર કરવાનો, બાદબાકી સરવાળો, અને પછી કૌંસની બહાર આવીને તમારે ધમાલ કરવા જવાનું. તમને ખ્યાલ નહીં તો આપણે એક સ્ટેપ જોઈ લઈએ. 7 પહેલા આપણે કૌંસમાં બધો ધંધો કરવાનો, બધો ધંધો કૌંસમાં. પહેલા 7 નો વર્ગ એટલે કે 49, 1 ઓછા ઉપર 72. પહેલા કૌંસમાં 49 ઓછા 1 કરવાનું, પછી ગુણ્યા 7. કેટલા બધા એડવાન્સ. 7 ગુણ્યા 49 ઓછા 1. ના, એવું નહીં ચાલે. વચ્ચે જે કૌંસ છે એની પણ કોઈ પ્રકારની ઇજ્જત હોય ને, તો 49 ઓછા 1 કરવાનું એટલે 48 આવે. 48 ગુણ્યા 7 કરવાના એટલે 336 આવે. 1 માઇનસ 72 ભાગ્યા 336 કરો તો તમારો જવાબ 0.2143. 4 આંકડા પોઈન્ટ પછી લખવાના છે અને પોઈન્ટ તમને નજર આવવો જોઈએ. 1 માઇનસ 0.2143 તો તમારો જવાબ 0.7857. ને કોઈની ઈચ્છા હોય કે મારે તો 2 આંકડામાં લખવું છે તો પછી તમે 2 આંકડામાં લખી શકો આ રીતના. તમને જે ઠીક લાગે તે તમારે લખવાનું છે. ખ્યાલ આવે? હવે તમને આવો દાખલો કેટલા માર્કમાં આપી શકે? 3 માર્કમાં હોઈ શકે. 5 માર્કમાં આવો દાખલો આપવાના નથી. આવો આપે તો કેવા આપે? તો તમારે ત્યાં ક્રમ આપવા જવાનો છે. શું આવશે? ક્રમ આપવા જવાનું. તો ક્રમાંક સહસંબંધક દેખાય તમારા મગજમાં શું વિચાર આવવો જોઈએ એ આપણે શીખવાના છે. હવે આપણે એની શુભ મુહૂર્ત કરીએ. પહેલા તો તમારે દાખલો વાંચતી વખતે સૂચના વાંચવાની. સૂચના વાંચે ત્યારે ખાસ શબ્દ ક્યાં ભાર આપવાનું કે મારે ક્રમાંક સહસંબંધક શોધવાનો છે. તો ક્રમાંક સહસંબંધક શોધવાનો છે, મારા મગજમાં વિચાર એ આવવો જોઈએ કે મને આપેલા જે અવલોકનો છે અમારે ક્રમ આપવા જવાનું. તો ક્રમાંક સહસંબંધક વાંચે પછી આપણી નજર અહીંયા જવી જોઈએ આંકડાઓમાં. તો આંકડાઓમાં આપણને સૂચના આપેલી, શું સૂચના આપી છે કે આપેલો ક્રમ આપેલો છે, એનો મતલબ કે ક્રમ આપેલા જ છે. પહેલો ક્રમ આપણો RX અને બીજો RY કહેવા જવાનું. આ રીતના ક્રમાંક સહસંબંધક ઓળખાય.
ઓળખાણ કાઢી પછી તો આપણે ગણતરી ઘડામણ જે પણ તે કરવા જવાનું. ખ્યાલ આવે? RX અને RY તૈયાર થયા પછી આપણે D નું ખાનું તૈયાર કરવાનું. RX ઓછા RY બંને ક્રમનો તફાવત અને એનો વર્ગ કરવાનો અને પછી સૂત્ર યાદ રાખજો. R બરાબર 1 ઓછા 6 સિગ્મા D નો વર્ગ છેદમાં N કૌંસમાં N નો વર્ગ ઓછા 1. અને પહેલા કૌંસમાં મારામારી કરવાની, પછી બહાર આવવાની, પછી બધી બીજા હાથે એક સાથે છેલ્લે બાદ કરવા જવાનું. ખાસ યાદ રાખજો. સમજાય આટલું? યાદ રહેશે? આપણે દાખલો ગણવા ને દાખલો આપણે સમજવા બેઠા છે. એનું નામ છે મહારિવિઝન. દાખલો સમજવા બેઠા ત્યારે આપણે દાખલો કેવી રીતના વાંચવો, શું વિચારવું, ક્રમાંક સહસંબંધાંક છે તો ક્રમ આપ્યા છે કે નથી આપ્યા તે પહેલા જોવાનું. ક્રમ આપેલા છે તો આ રીતના તૈયાર ગણતરી કરવાની. ક્રમ નથી આપ્યા તેના પછી દાખલા આપણે જોવાના છે. ખ્યાલ આવે? સમજાય આટલું? જઈએ આપણે આગળ નેક્સ્ટ દાખલા તરફ. સબસ્ક્રાઇબ કરી દેજો ટાઈમ પર. બધા લીધે તમને સમયસર મળી રહે. પછી તમને એવું થવું નહીં જોઈએ કે આપણે પાછળ રહી ગયા. ચાલો વાંચીએ આપણે દાખલો. તો ઉદાહરણ નંબર 24 છે. એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઈવરોનો વાહન ચલાવવાનો અનુભવ અને તેના દ્વારા થયેલ અકસ્માતોની સંખ્યા વચ્ચે સંબંધ જાણવા માટે આ ડ્રાઈવર વાહન ચલાવવાના અનુભવના વર્ષ અને અકસ્માતની સંખ્યાના આપેલા ક્રમ પરથી ક્રમાંકોનો તફાવતના વર્ગોનો સરવાળો આપેલો છે. એ પરથી આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા આપ્યું. આવો દાખલો 2 માર્કમાં આવી શકે અથવા નહીં પણ આવે. આવે તો શું આવી શકે આપણે જોઈ લઈએ. તો ક્રમાંક સહસંબંધાંક શોધવાના એટલે સૂત્ર આપણા મગજમાં શું આવવું જોઈએ કે R બરાબર 1 ઓછા 6 સિગ્મા D નો વર્ગ છેદમાં N કૌંસમાં N નો વર્ગ ઓછા 1. તો દાખલા મને N જોઈએ અને D નો વર્ગ ક્યાંથી મળતે જોવાનું. તો આપેલી માહિતીમાં આપણને સૂચના આપી છે કે આ ડ્રાઈવરના વાહન ચલાવવાના અનુભવ શું આપેલું છે અનુભવ અને અકસ્માતની સંખ્યાના આપેલા ક્રમ પરથી શું ક્રમ પરથી તફાવત એટલે D અને એના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા D નો વર્ગ આપણને 126 આપેલો છે. આવું આપણને સમજ પડવું જોઈએ. 8 ડ્રાઈવર છે એનો મતલબ એવો થાય કે n ની કિંમત 8 થવાની છે. એટલે વાંચ્યા પછી કયા પ્રકારનો વિચાર લાવવો, ક્યાંથી આવે તે વાંચવાથી આવે. વાંચવાથી આવે કેવી રીતના? તમે પ્રેક્ટિસ કરી હોય ત્યારે. એટલે માત્ર વિડીયો જોવા તમને નથી આવડી જવાનું, તમારે પ્રેક્ટિસ પણ કરવાનું છે. સ્વ પ્રયત્ન વગર તમે આત્મનિર્ભર થવાના નથી. ખ્યાલ આવે? અને પરીક્ષામાં જોયેલું નહીં પ્રેક્ટિસ વાળું તમને વધુ મહત્વ આપવાનું છે. હા, પેપરમાં તમે આ લખવા બેસો ને પછી આદત નહીં આવે. આવડતો તો ભૂલી જવાય. તમે કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો પછી ક્યાંથી આવડે? તો આપણે જે જરૂર છે તે બધું આપણને આપેલું છે. ટૂંકા દાખલામાં તૈયાર ભાણે હોય પણ ભાણું આપણને પકડતા આવડવું જોઈએ. પછી તો આપણે ઝપટી લેવાનું કહેવાય ને. તો લખીએ આપણે R બરાબર 1 ઓછા 6 સિગ્મા D નો વર્ગ છેદમાં N કૌંસમાં N નો વર્ગ ઓછા 1. તો 1 માઇનસ 6 સિગ્મા D નો વર્ગ છે મારી પર 126 છેદમાં N નો જવાબ 8 કૌંસમાં N નો વર્ગ એટલે કે 8 નો વર્ગ ઓછા 1. સૂત્રમાં કિંમત મૂકતા વાર લાગતી નથી. 1 માઇનસ 126 ગુણ્યા 6 કરીએ 126 ગુણ્યા 6 756. ત્યાર પછી પહેલા 8 નો વર્ગ કરવાનો, પહેલા ઘરમાં મારામારી કરવાની, 8 નો વર્ગ કરવાનો 64 માઇનસ 1 કરવાનો પછી ગુણ્યા 8. કેમ ગુણ્યા 8? કૌંસ અને 8 ની વચ્ચે નિશાની કરીને તો ગુણાકારની કેવા સંબંધ ગુણાકારનો કે દરેકને ખ્યાલ આવવો જોઈએ. તો છેદમાં આવે કેટલા 504. તો 1 ઓછા 756 ભાગ્યા 504 તો 1.5 આવે. તો આપણો જવાબ
માઇનસમાં 0.5 આવવાનો છે. કેટલા આવે? -0.5 થવાનો છે. સમજાય આટલો? યાદ રહેશે? તો આ રીતના આપણે ઘડામણ કરવા જવાનું. સિમ્પલ, પણ તમને વ્યવહારિક એટલે કે વાક્ય રચના તમને જ્યારે આપવામાં આવે ત્યારે તમારે ક્યાં વાંચવાનું, શું વાંચવાનું અને કોનો અર્થ શું થાય એ સમજવાનો ખ્યાલ તમને હોવો જોઈએ. અને ખ્યાલ ક્યારે આવે કે તમે દાખલો એકવાર જાતે વાંચ્યો હોય, વિચાર કર્યો હોય, તો તમને વિચાર આ રીતના મળવાના છે. પછી તો ઘણા તો ખ્યાલ જ નહીં આવે કે શું આપેલું છે તે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. થોડું નવું લાવીએ, ક્રમ આપવાનો લાવીએ. તો નીચે આપેલ પતિ અને પત્નીની ઊંચાઈ વિશેની માહિતી. ઊંચાઈ વચ્ચેનો ક્રમાંકસર સંબંધાંક શોધો. કોની વચ્ચેનો ક્રમાંકસર સંબંધાંક પૂછેલો છે આપણને? ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક છે. તો ક્રમાંક સહસંબંધનો શું વિચાર આવવો જોઈએ? ક્રમ આપ્યા છે કે નથી, આ પહેલો વિચાર આવવો જોઈએ. તો આપણને પતિની ઊંચાઈ આપી, પત્નીની ઊંચાઈ આપી, સેન્ટીમીટરમાં આપી, પણ આપણને કોઈ પ્રકારે ક્રમ આપેલા નથી. તો ક્રમ નથી આપ્યા તો શું કરવાનું? આપણે ક્રમ આપવા જવાનું. શું આપવા જવાનું? ક્રમ આપવા જવાનું. તો કેવી રીતના ક્રમ આપવા? તો પહેલા તો આપણી પર જે માહિતી આપી છે, પહેલી માહિતી x કહેવાય, બીજી માહિતી શું કહેવાય? y કહેવાની છે. ખ્યાલ આવે? તો આપણે પહેલા x અને y લખી દઈએ અને પછી આપણે આગળ ગણતરી કરવા જઈએ. એકસો ને 56, 153, 185, 157, 163, 191, 162. y માં 154, 148, 162, 157, 162, 170 અને 154. તો આપણને ક્રમાંક સહસંબંધાંક તો દેખાઈ ગયો, પણ આપણે જ્યારે અવલોકન જોયા ત્યારે ક્રમ આપેલો નથી. તો આપણે ક્રમ આપવા જવાનું, આ આપણો પહેલો સ્ટેપ થવાનો છે, જે તમારે યાદ રાખવાનું છે. હવે ક્રમ આપવા માટે શું ઘડામણ જોઈએ? ખાસ યાદ રાખવું. ઘણા બધાને ક્રમ આપવાનું ભાન નથી રહેતું, ભૂલી જાય. ખબર નહીં કયા પ્રકારની બદામ ખાઈને આવે ભૂલી જાય. એક્સ માં જોવાનું, ક્યાં જોવાનું? એક્સ માં. અને RX માં આપણે નંબર આપવા જવાનું. યાદ શું રાખવાનું કે ભાઈ તમને દરેકને ખ્યાલ છે કે સૌથી વધારે જેના માર્ક ક્લાસમાં આવે તેને ક્લાસમાં પહેલો નંબર આપવામાં આવે, દરેકને ખ્યાલ છે ને? એ જ ધંધો આપણે કરવાનો છે કે આપણી પર x નામનો ક્લાસ છે, તેમાં સૌથી મોટો અંક છે કયો? તો નજર પડી 191 પર, જેના સૌથી વધારે માર્ક છે આપણે સમજીએ. અહીંયા એમ તો ઊંચાઈ આપી છે, સૌથી મોટી ઊંચાઈ કઈ છે? 191. તો એને આપણે નંબર 1 આપવાનો છે. એટલે કોને 1 નંબર આપવાનો? તો x ના ખાનામાં સૌથી મોટો નંબર દેખાય, નંબર 1 આપવા જવાનું. બધા જ નંબર તરફ નજર નાખવાની અને જે મોટો નંબર 1 આપવાનો. પછી નંબર 1 કોને આપવાનો? મોટાને કે નાનાને કે પહેલાને? આ પ્રકારની કન્ફ્યુઝન રહેવી જોઈએ નહીં. સમજાયા? યાદ રહેશે? પરીક્ષામાં યાદ આવવું જોઈએ. કોણ નંબર આપવાનો? ક્લાસમાં સૌથી વધારે માર્ક આવે તેને આપણો ક્લાસ છે, સૌથી મોટો નંબર 191 ને એને આપણે 1 નંબર આપવાનો. ત્યાર પછી જે બાકી રહ્યા, જે આપણે ખરું કે બાકીના છે, બાકીના રહ્યા કેટલા છે? તેમાં સૌથી મોટો અંક કોણ છે? 185, જેને આપણે નંબર આપવાનો છે કેટલો? 2. હવે પછી જે બાકી રહ્યા છે એમાં મોટા કોણ છે? તો 163, જેને નંબર આપવાનો છે 3. બાકી જે બાકી રહ્યા છે એમાં 162, 3 નંબર અપાઈ ગયો. કઈ નંબર આપવાનો? 4. હા, એ પણ યાદ રહેવું છે કઈ નંબર આપવાનો થતો છે. ત્યાર પછી બાકી જે રહ્યા એમાં મોટો કોણ છે? 57, 4 નંબર અપાઈ. કયો નંબર આપવાનો?
પાંચમો, અને જ્યાં નંબર આપ્યા ત્યાં ખરું કરી દેવો તો તમને ખ્યાલ આવે કે આ માણસ આવી ગયો છે. તો તમારે માત્ર ઉપર જ જોવાનું છે, કશે જોવાનું આવતું નથી. બાકી જે રહ્યા બે એમાંથી મોટા કોણ? 156. કયો નંબર આપવાનો? તો 5 સુધી આવી ગયો છો. કયો નંબર આપવાનો થાય? 56 ને 6 નંબર, અને 53 ને કેટલા આપવાનો? 7. આ રીતના તમારે ક્રમ આપવાના રહેશે. સમજાય આટલું? ખ્યાલ આવે? પીટ હતો ને મગજમાં? તો સૌથી મોટા નંબરને આપણે નંબર 1 આપ્યો, પછી બાકી જે રહ્યા એમાં સૌથી મોટા નંબર 2 આપ્યો, 3, 4 રીતના આપણે પૂરું કર્યું. હવે આપણે વાયમાં થોડું એન્ટિક સમજવાના છે. વાયમાં જો તો સૌથી મોટો અંક 154, 48, 62, 57, 62, 70, 54. તો 70 મોટો, 70 માં નંબર 1 લખવાનો. બાકી જે રહેતા છે એમાં આ 162 બે વખત છે, બંને મોટા છે. તો પહેલા 162 નંબર 2 આપો અને બીજાને 3 આપો તો ખોટું લાગે. સાહેબ મારે હું ભૂલ થઈ, અમારે બંનેના માર્ક્સ સરખા, તમે આ તો નાઇન્સાફી કરો. તો હવે સાહેબ પણ જુગાડી તો હોય ને. સાહેબ એવું કે આપણે તમારા વચ્ચે આપણે એવરેજ નંબર રાખીએ. કેવો? એવરેજ એટલે કે સરેરાશ નંબર. કેવો? સરેરાશ નંબર. તો આને 2 નંબર, આને 3 નંબર આપે તો ખોટું લાગી જતું છે. તો આપણે ખોટું લાગે એના માટે આપણે એક કામ કરી દઈએ કે ભાઈ એકને નંબર આપવાનો થાય 2, બીજાને આપવાનો થાય 3, એ બેનો આપણે એવરેજ કરી દઈએ. આનો બીજો ને આનો ત્રીજો 2 નંબર આપવાના થાય ને, એટલે 2 + 3, અને 2 માણસ ભેગા થયા એટલે ભાગ્યા કેટલા કરી દેવાના? 2. તો 5/2 એટલે બંનેને આપણે 2.5 નંબર આપી દેવાનો. એટલે બંનેને કોઈ પ્રકારનું મન દુઃખ થવાનું નથી. મન દુઃખ થાય તો આપણે ધંધો કરતા નથી. આપણે શિક્ષક કહેવાય, દરેકને સરખો ન્યાય આપવાનો. શિક્ષક સમજે એટલે કોઈને 2 ને કોઈને 3 નંબર નહીં આપે, બંનેને કઈ નંબર આપે? 2.5. સમજાય આટલું? સૌથી એન્ટિક પીસ છે આ. યાદ રહેશે? ક્રમ આપતી વખતે તમારે જો સરખા નંબર હોય તો આ 2, 3, તો 2 + 3, 2 જણા ભેગા થયા ભાગ્યા 2 કરો, વચ્ચે નંબર લખવાનો. તો 162 નંબર આવી ગયો. આવી ગયો ને? હવે બાકી જે રહ્યા છે એમાં કોણ છે મોટા? તો 157 દેખાય, એને કયો નંબર આપવાનો? તો ભાઈ 1, 2 ને 3 નંબર અપાઈ ગયા. હવે કયો નંબર આપવાનો થાય? 4 નંબર. યાદ રાખજો, નંબર 1 અપાઈ ગયો છે, 2 ને 3 પણ અપાઈ ગયો છે. હવે નંબર કયો આપવાનો થાય? 4. કોને આપવાનો છે? 57 ને? 57 ને નંબર 4. ત્યાર પછી જે બાકી રહ્યા છે એમાં 154 ફરી પાછા 2 વખત આવતા છે. તો આ 54 ને મેં 5મા નંબર આપું અને આને 6ઠ્ઠા આપું તો એને લોકો મન દુઃખ થાય. તો આપણે શું કરવાનું? એ 5મો નંબર આપવાનો થાય તે, અને 6ઠ્ઠો નંબર આપવાનો થાય તે. બેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? 2. કેમ 2 કરવાના? 5 અને 6 બે આંકડા છે ને, એટલે ભાગ્યા 2 કરવાનું. ધારો કે 5, 6, 7 હતે તો ભાગ્યા કેટલા કરવાના આવતે? 3. ખ્યાલ આવે? તો બંનેને કયો નંબર આપવાનો થાય? 5.5. બંને 154 ને 5.5 નંબર આપી દેવાનો. કયો નંબર આપવાનો? 5.5. ત્યાર પછી 5 ને 6 નંબર અપાઈ ગયા. હવે કયો નંબર આપવાનો થશે? જેને આપવાનો તેને 7મો. તો બાકી બચ્યા કોણ છે? 148. એને આપણે આપી દઈએ 7મો નંબર. ખ્યાલ આવે? એ રીતના નંબર આપવાનો છે. સૌથી મોટા દેખાય નંબર 1 આપવાનો, પછી બાકી રહેતા એમાં નંબર 2, 3. પણ જો બંને નંબર સરખા હોય તો શું ગણતરી કરવાની? તો બંને સરખા નંબર હોય તો આપણે જોવાનું કે 2 + 3 ભાગ્યા 2 નંબર એ આપવાના થાય ને. પછી 154 માં 2 માણસ ભેગા થયા તો 5મા નંબર અને 6ઠ્ઠો નંબર આપવાનો થાય. તો 5 + 6 ભાગ્યા 2 એવરેજ નંબર લખવાનો રહેશે. પછી તો આપણે ડી નું ખાનું બનાવવાનું, rx - ry, અને ડબ્બાનો વર્ગ કરવાનો ભૂલવાનું નથી. ખ્યાલ આવે? rx - ry કરે પછી એનો વર્ગ પણ આપણે કરતા જોઈએ. તો કેલ્શિયમ લખવાનું 6 - 5.5. તો તમારો જવાબ 0.5 આવે. અને એનો વર્ગ કરવાનો છે એટલે કેલ્શિયમમાં ગુણાકારનું બટન અને પછી બરાબર બટન કરી દેવાનું. તો તમારો જવાબ 0.25.
જો સ્માર્ટ વર્ક કરવા જવાનું, ગધા મજૂરી તો પ્રાણીઓ બી કરે, આપણે તો પશુઓ કરે. પાણીમાં તો આપણે આવતા ને પાછા, એટલે કે છોડીએ વાતને, આગળ જઈએ. 7 - 7 એટલે 0, 0 નો વર્ગ કરે 10, 0 નથી આવવાનો, 0 લખવાનું. ત્યાર પછી કેલ્સીયમ લખવાનું 2 માઇનસ 2.5 માઇનસ 0.5 અને ગુણ્યાનું બટન અને પછી બરાબરનું બટન કરો, 0.25 થાય. મેં તમને પહેલા પણ કીધું હતું, ફરી પાછું કેમ, વર્ક કરે એટલે માઇનસ, ટાટા બાય બાય થઈ જવાનો છે. ત્યાર પછી 5 - 4 એટલે 1, 1 નો વર્ગ 1 જ થાય. 3 - 2.5 એટલે કે 0.5 અને 0.5 નો વર્ગ કરે એટલે 0.25. હવે દરેકને ખ્યાલ આવતો હશે ને? 1 માઇનસ થઈ એટલે 0, 0 નો વર્ગ એટલે 10 0 લખી દેવાનું, બરાબર. 4 - 5.5 1.5 એનો વર્ગ કરો તો 2.25. થઈ ગયો. હવે આપણે ડી નો સરવાળો કરીએ તો 0.25 વત્તા 0.25 વત્તા 1 વત્તા 0.25 વત્તા 2.25, તો આપણો સરવાળો 4 થવાનો છે. કેટલો થાય સરવાળો? 4 × 4. સિગ્મા ડી નો વર્ગ 4 થવાનો છે. કેટલો થાય? 4. સમજાય આટલું? હવે આપણે લખવાનું સૂત્ર, પણ મારે જે તમને શીખવાનું છે તે શું, કે જ્યારે પણ તમે આ રીતના અવલોકનમાં નંબર આપવા બેસો અને નંબર રિપીટ થતા હોય તો તમારે ગણતરી કરવાની છે CF ની. કોની? CF. તો અમુક છોકરાઓને સંભળાઈ ગયો કે સર GF ની વાત કરતા છે, છોકરાને સંભળાઈ ગયું કે સાહેબ BF ની વાત કરતા. નહીં, ની GF ની BF, આપણે ગણવાનું CF. તો આપણે CF ની ગણતરી કરીએ. કોની ગણતરી કરવાના છે? CF ની ગણતરી. CF ની ગણતરી આપણે કરવા જવાના છે. કેવી રીતના ગણવું અતિ મહત્વનું છે, ખાસ કાળજી રાખજો. ક્યારે આ ધંધો કરવાનો? કે જે સમયે આપણે અવલોકન આપતી વખતે એકડા બગડા ગણ્યા ને ત્યારે સરખા નંબર આવતા અવલોકનમાં ગાંઠ કહેવાય, અને ગાંઠ કાઢવા માટે આપણે CF ગણવું પડે. શું ગણવું પડે? CF એટલે કે સુધારો કહેવાય ને ગુજરાતી ભાષામાં. તમને CF નો કહી દઈએ ને, સુધારો છે, બેનપણી તમારે નથી, દોસ્તાર નથી તમારા લોકોનો. તો ગણતરી કરતી વખત તમારે યાદ રાખવાનું કે પહેલા તો પુનરાવર્તિત અવલોકન, અને એ પુનરાવર્તિત અવલોકનની સંખ્યા કે જેને આપણે મંગોળી કહેવાના. શું કહેવાના છે? મંગોળી. મંગોળી એટલે કે એમ. પુનરાવર્તિત સંખ્યાને આપણે એમ કહેવાના છે. અને CF માટે સૂત્ર છે એમની 3 ઘાત માઇનસ m ભાગ્યા 12. સાહેબ છેદમાં 12. ભાઈ નિયમ છે, નિયમ કીધો તે પણ ધંધો કરવા જવાનું. ભારતમાં સૂચના છે કે ડાબી બાજુ પર ચાલો, તો લેફ્ટ સાઈડમાં ચાલવા જવાનું. પણ આપણે તો શું થાય સ્થિતિ, કે જે બાજુથી માણસ આવે તે બાજુ નક્કી થાય કે આપણે કઈ બાજુ પર ચાલવા જવાનું, આમ કેમ, બરાબર ને? તો આ રીતના આપણે 3 ખાના તૈયાર કરવાના. પહેલા તો પુનરાવર્તિત અવલોકન. શું લખવાનું? પુનરાવર્તિત અવલોકન. તો કયો અવલોકન રિપીટ થયો? તો આપણે એ માટે જો થોડું લીટી પાડી છે, તમને ખ્યાલ આવે કે 162. કેટલી વખત રિપીટ થયો હતો? 2 વખત. તો અહીં 162 લખવાના, બાજુવાળા 2. ત્યાર પછી 154 પર રિપીટ થયો તો કેટલી વખત? 2 વખત. 154 એ પણ રિપીટ થયો હતો 2 વખત. અવલોકન કદાચ તમે ભૂલી જાવ લખવાના, પણ અહીંયા તમારે જોવાનું, આ જ ઇમ્પોર્ટન્ટ છે, 2 લખવાનું. બાકી આને તો કોઈ ઇજ્જત આપવાના નથી. આપણે તો એમ એટલે કે અહીંયા જે આંકડા આવ્યો તે 2 ની 3 ઘાત ઓછા 2 ભાગ્યા 12 કરવાનું. નીચે પણ ફરી પાછા 2 ની 3 ઘાત ઓછા 2 ભાગ્યા 12 કરવા જવાનું. કેલ્સીનો જ ઉપયોગ કરવાનો, બીજા કોઈનો ઉપયોગ કરવો નહીં. કેલ્સી વાપરવાની કે ભાઈ 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે કે 2 × 2 × 2.
8 થાય ને? કેટલાક તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા પછી બરાબર કરી નાખે ને આપણે 6 આવે એમ કે ભલા માણસ 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત આવવાનું છે. ખાસ કાળજી રાખવી. તો 2 ની 3 ઘાત એટલે 8, 8 ઓછા 2 એટલે 6, 6 ભાગ્યા 12 કરો કેલ્સીમાં તમારો જવાબ 0.5 આવે. નીચે પણ 0.5 આવે અને બંને 0.5 નો સરવાળો એટલે 1 લખવા જવાનું. ખ્યાલ આવશે? CF ક્યારે ગણવા જવાનો આવશે? કે જ્યારે તમને દાખલામાં અવલોકનમાં ગાંઠ એટલે કે એક અવલોકન ફરી પાછો રિપીટ થતો હોય અને તમારે નંબર આપતી વખતે જો આ રીતનો ધંધો કરવો પડે તો CF અવશ્ય આવવાનું છે. યાદ રહેશે? પછી આપણે સૂત્રમાં આગળ વધવાનું. આપણે જે લખતા હતા સૂત્ર 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1 જે હવે આવવાનો નથી. તો સાહેબ 9 આવે? હા 9 આવે. 9 એ જ આવે કે જીવનમાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ આવે પછી આપણે આપણા મિત્રને શું કરીએ? ભૂલી જઈએ. ભૂલી જઈએ ને તે ધંધો આપણે જોવાના છે. જો કે જો બેનપણી આવે કાં દોસ્તાર આવે જીવનમાં તો 6 સિગ્મા ડી નો વર્ગ સાથે દોસ્તી હતી એ દોસ્તીમાં થોડી દરાર આવી જવાની છે એટલે કે સિગ્મા ડી નો વર્ગ ની દોસ્તી થવાની કોની સાથે? CF સાથે. કોની સાથે? CF સાથે. આવું થાય જો n એટલે કેટલા? તો આપણે n એટલે આપણે લખેલા જ છે અવલોકન અથવા તો મોટા મોટો નંબર આપણે આપ્યો કયો છે? 7 અથવા તમે 1 2 3 એમ કરીને બી 7 ગણી શકો અને કોઈ લખી દીધો હોય શરૂઆતથી જ તેને બિલકુલ ફાફા મારવા પડે નહીં. એટલે મેં તમને શીખવેલું શરૂઆતથી કે નંબર આપી દેવો, ફાફા મારવા નહીં પડે. કેમ લખવાનું? કારણ તમને ખબર પડવી જોઈએ. n ની કિંમત તમારી છે કેટલી? 7. તો 7 કૌંસમાં 7 નો વર્ગ ઓછા 1. ખ્યાલ આવે? CF આવે તો સિગ્મા ડી નો વર્ગ એની સાથે જતો રહે 6 ને શું કરે? છોડી મૂકે. બેફાત અને બાકી તમે જાણતા જ છે. પછી કિંમત મૂકીએ 6 સિગ્મા ડી નો વર્ગ નો જવાબ છે તમારી પર કેટલો છે? 4 અને CF નો જવાબ કેટલો આવેલો છે? 1. ટોટલ સરવાળો કરવાનો CF નો 0.5 અને 0.5 જોઈ ગયા તમે કેટલો જવાબ છે? 1. એને કહેવાય સિગ્મા CF પણ આપણે બધું કઈ લખવાની જરૂર નથી. ટોટલ CF થાય કેટલું? 1. હવે તો તમને એવું થાય કે સાહેબ તમે સીધી કિંમત મૂકી તમને સમજાવવાનું હતું મારે કે તમે ક્યાં પહોંચેલા છે. બરાબર? હવે સુધારો કરી દઈએ કે શું લખવાનું છે તે. r બરાબર 1 ઓછા 6 કૌંસમાં સિગ્મા ડી નો વર્ગ જતો રહે કોની સાથે? CF સાથે છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. આ લખવાનું. ઘણા બધાને તો બરોબર લખવાનું ટેવ જ નહીં પડે. સૂત્ર પહેલા લખવાનું એનો માર્ગ આપવાના છે. કેટલાક તો કિંમત જ મૂક્યા કરે આ રીતના મૂકી દે પછી ગણી નાખે પછી પકડાઈ જાય. આ તમારી ભૂલ થતી તમે બતાવો છું. ઓફલાઈનમાં જે સમયગાળો 6 વર્ષમાં તેમાં ઘણા બધાને જોયા કેવી રીતના કરે ધંધો. સુધરી જજો. માર્ક કપાઈ જવાના તમારા. તમારા માટે લખેલું હતું મને ખબર કે તમે કયા પ્રકારના લોચા મારે તમને જે કહેવાનું તે ખ્યાલ આવે? એટલે તમને જેટલી સમજ પડે એટલી તમારે ધીરે રાખીને દાખલો ગણવા જવાનું. એ આવડતું જ છે આ તો લખી દઈએ ચાલો વાંધો નહીં પણ એ લખવામાં શું થાય? દુર્ઘટના. સિગ્મા ડી નો વર્ગ કેટલો છે? 4. CF કેટલો છે? 1. તો લખીએ આપણે 4 + 1 અને એની કિંમત હવે લખવા જવાનું. યાદ રહેશે? આ સૂત્ર લખવું સૂત્રનો તમને 1 માર્ક આપવાના છે. કેટલો? 1 માર્ક. 1 માં બિલકુલ છેડખાની નહીં. માઇનસ થોડા મોટા થઈ ગયેલા છે. નાનું કરી દઈએ આપણે એને 6 અને કૌંસમાં 4 + 1 એટલે 5. કોઈની ઈચ્છા તો સીધો ગુણાકાર કરી નાખે તો એ વાંધો નથી. 7 નો વર્ગ એટલે કે 49
-1 તો 1 ઓછા હવે બધું કામ આપણે કેલ્સીયમમાં કરી નાખીએ કે ભાઈ 6 પચામ 30 થવાના છે 49 ઓછા 1 એટલે 48 48 ગુણ્યા 7 કરો 336 તો 1 માઇનસ 30 ભાગ્યા 336 કરો તો તમારો જવાબ 0.89 અને પછી 28 એટલે આપણે 3 કરી દઈએ તમારી ઈચ્છા રચના આટલા તમે લખી શકો બરાબર આપણે 3 લખવાના છે ઇનફ છે લખી દઈએ ચાલો તમારી ઈચ્છા પૂરી કરી દઈએ તમે કે સાહેબ તમે કોઈ વાર 2 લખે કોઈ વાર 3 લખે તો આપણે 28 ના 29 તો -1 કરી દઈએ તો તમારો જવાબ 0.1 જ મળે 30 ભાગ્યા 336 0.0 આવવાનો છે ને 0.089 અને 3 ધક વધી ગઈ ને એટલે -1 કરી નાખીએ તો તમારો જવાબ 0.9107 કેટલા જવાબ 0.9107 અહીંયા તમને 5 માર્ક મળવાના છે CF વાળો એક દાખલો તમને 5 માર્કમાં પૂછવાના છે કયો આવે એ હું જાણતો નથી પણ એક દાખલો આ રીતના આવવાનો છે જેમાં ક્રમ આપતી વખતે તમને અવલોકન રિપીટ થતો જોવા મળશે નંબર 58 પર ક્યાં 58 પર પહેલો દાખલો સહસંબંધકનો બીજો સહસંબંધક પણ એમાં ક્રમાંક સહસંબંધક આપવાના છે જેમાં આપણે આ પ્રકારે ઘડામણ કરવાની છે શું વિચાર કરવાનો તો ક્રમાંક સહસંબંધક છે એટલે ક્રમ આપ્યા કે પહેલા ચેક કરતો ક્રમ આપેલા નથી ક્રમ નથી આપ્યા તો મારે ક્રમ આપવા જવાનો ક્રમ આપવા માટે સૌથી મોટો નંબર દેખાય એટલે નંબર 1 આપવાનો બાકી જે રહે એમાં નંબર 2 મોટાને બાકી જે રહેવાને નંબર 3 એ રીતના નંબર આપવા જવાનો રિપીટ થતા હોય તો કેટલી વખત રિપીટ થયા 2 વખત નંબર આપવાનો થઈ ગયો 5 માં 6 તો 5 + 6 ભાગ્યા 2 કરવા જવાનું ખ્યાલ આવે આવો દાખલો 5 માર્કમાં રહેવાનો છે જઈએ આપણે નવા દાખલા તરફ રકમ જો આપણે થોડું પાણી પીને આવીએ ચલો તો રકમ તમે જોઈ હશે એમાં તમે એ પણ વાંચ્યું હશે કે ક્રમાંક સહસંબંધક શોધવાનો છે દેખાઈ ગયો ક્રમાંક સહસંબંધક પણ સાહેબ ક્રમ તો 1 2 3 ને 4 પછી હોય ABCD આપી દીધી બધી આ થાય ને કન્ફ્યુઝન તો તમને એ થવી જોઈએ નહીં શું કન્ફ્યુઝન જો તમને આવડે એક દાખલો દેખાય તો કેવી રીતના ગણવાનો એ આપણે શીખવાના છે અને શીખ્યા પછી યાદમાં રાખવાનું કેવી રીતના છે ઘડામણ એની તો ક્રમ આપણને 1 2 3 4 આપ્યા ને પછી આપણને ABCD આપી આપણે દાખલામાં ક્રમ જોઈએ તો કેવી રીતના ગણવાનો તો આપણે એને સાઈડ પર મોકલી આપીએ જાય નાનું થયા ભાઈ હવે ગાયકોનો ક્રમ આપેલો છે તો આપણી પર જે બધા ગાયકો છે કોણ ગાય નહીં ગાયકો અમદાવાદથી એ આવેલો બરોડાથી બી આવેલો કેનેડાથી સી આવેલો દિલ્હીથી ડી આવેલો અને ઈ 5 આપણી પર ગાયક છે તેરા સુરૂર એમ કેમ ગાતો હતો પછી ગુજરાતી હોય તો હાલો પેલો એ મને બહુ નથી આવડતો ગરબા રમવા જાય ને તે લોકોને વધારે આવડે અને હમણાં તો પેલો છે ને સોંગ તો આ ગાયકો લખી દેવાનું અને શું જોવાનું તો તમારે ક્રમ જોવાનું અને નિર્ણાયક 1 અને એનો ક્રમ એટલે આપણે એને RX કહેવાના છે ક્રમ અને આ રીતના આપેલો છે તો હવે નિર્ણાયક 1 છે એમાં સી માં
એની આગળ નંબર કયો છે 1, તો તમારે સી ની બાજુમાં લખવાનો નંબર 1. દેખાય તમને? આપણી પર આ સી છે, એના માથા ઉપર નંબર કયો છે 1, તો આપણે આ સી માં લખવાનો નંબર 1. ખ્યાલ આવે? ત્યાર પછી આપણી પર આ એલિફન્ટ નો ઈ નથી, એપલ વાળો એ છે, એની ઉપર કયો નંબર છે 2, તો આપણે એપલ ની આગળ લખવાનું 2 નંબર. ખ્યાલ આવે? ત્યાર પછી બી ની આગળ છે નંબર 3, ઈ ની આગળ છે નંબર 4 અને ડી ની આગળ છે નંબર 5. ખ્યાલ આવે? સમજાય આવું? અથવા તો કોઈને એવી સમજ પડતી હોય, એક નંબર સી માં આપો, સી માં એક નંબર લખો, 2 નંબર એ માં આપો, 3 નંબર બી માં આપો, 4 નંબર ઈ માં આપો, 5 નંબર ડી માં આપો. ભાઈ તમને જેવું સમજ પડે તો તમારે લખવાનું, પણ ગાયકો લખીને પછી આ રીતના નંબર આપવા જવાનું. હવે આપણે શું જોવાનું? તો હવે આપણે માત્ર નીચોડ પિક્ચર જોવાનું કે નિર્ણાયક 2 અને આપણે ક્રમ જોવા જવાનું. શું જોવા જવાનું? ક્રમ જોવા જવાનું. તો આપણે શું જોઈએ કે પહેલો નંબર કોને આપવાનો? બી ને આપવાનો, અથવા બી માં કયો નંબર લખવાનો? પહેલો. આવો તમને વિચાર આવવો જોઈએ. સૌથી મહત્વનો વિચાર કેવી રીતના ગણવાનો દાખલો આવી તો ગયો. સેટઅપ કેવી રીતના કરવાનું? તો સેટઅપ આ રીતના થવાનું છે કે બી ની સામે નંબર 1 લખવાનો, અથવા નંબર 1 ની આગળ બી લખવા જવાનું. આપણી પર તો એબીસીડી છે, મારી પર તો બી છે, અને એના ક્રમ એટલે મારે આર વાય કહેવાનું. બી ની આગળ લખવાનું 1 ત્યાર પછી 2 નંબર ક્યાં આપવાનો? સી માં. 3 નંબર ક્યાં આપવાનો? ડી માં. 4 નંબર ક્યાં આપવાનો? એ માં. 5 નંબર ક્યાં આપવાનો? એલિફન્ટ ના ઈ માં. 5 નંબર આપવાનો છે, એ નથી લખવાનો. ખ્યાલ આવે? શું લખવાનું છે? તો આપણે નંબર લખવાના છે. નંબર લખતી વખતે કાળજી કરી રાખવી, તમને ખ્યાલ આવવો જોઈએ. લખવાનું મહત્વનું છે, તમારું સેટિંગ થવું યોગ્ય હોવું જોઈએ. જો સેટિંગમાં તમારા લોચા વળી ગયા તો તમે લટકી જ જવાના છે. તમને ક્રમ ખરેખર આ રીતના આપવા જોઈએ, પણ તમને આપ્યા હતા થોડા અલગ રીતે. તો સૌપ્રથમ શું કરવાનું? ABCD લખવાનું, નિર્ણાયક એ અને ક્રમ ચેક કરવાનું. સી માં નંબર 1 લખવાનું, એ માં નંબર 2 લખવાનો, બી માં નંબર 3 લખવાનો, ઈ માં 4 લખવાનું, ડી માં 5. પછી તમારે શું જોવાનું? તો ક્રમ અને નિર્ણાયક 2 જોવાનું. બી માં નંબર 1 લખો, સી માં નંબર 2 લખવાનું છે, ડી માં લખવાનું છે 3, એ માં લખવાનું 4 અને ઈ માં લખવાનું છે 5. પછી તો નઈ બાટલીમાં જૂના દારૂ, ડી બરાબર આર એક્સ ઓછા આર વાય અને ડબ્બાનો વર્ગ. તો 2 ઓછા 4 એટલે -2, એનો વર્ગ કરો 4 થાય. 3 ઓછા 1 2, 2 નો વર્ગ પણ 4 થાય. 1 ઓછા 2 -1, એનો વર્ગ કરે 1 થાય. 5 ઓછા 3 2, 2 નો વર્ગ કરે 4 થાય. 4 ઓછા 5 -1, એનો વર્ગ કરે 1 થવાનું છે. આ તો એકદમ સિમ્પલ, લોજિક લગાવવામાં કોઈ મુશ્કેલી આ તમને નથી. બાદ બાકી ખ્યાલ આવે ને? સરવાળો કરીએ 4 4 1 4 અને 1, તો સરવાળો થાય 14. ખ્યાલ આવે? અઘરી વસ્તુ નથી, પણ સમજ શક્તિ ક્યાંથી લાવવી અને કયા પ્રકારનો વિચાર આવવો જોઈએ એ અતિ મહત્વનું છે. હવે આપણે લખીએ સૂત્ર કે આર બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. હવે કેટલાકને વિચાર આવે કે સાહેબ પેલું CF, તો CF ક્યારે આવે? કે જ્યારે તમારે અવલોકન રિપીટ થતા હોય, એકને એક નંબર વારંવાર આવતો હોય તો CF ગણવા જવાનો. કોઈ નંબર રિપીટ થતો નથી તો CF પણ આવતો નથી. યાદ રહેશે? અને CF કેવી રીતના ગણાય તે આપણે જોવું છે. ફરી એક દાખલો પાછો જોઈ લઈશું ઝડપથી, બરાબર? તો હવે આપણે કિંમત મૂકીએ 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગનો જવાબ તમારી પર 14 છે. કોઈ ભૂલથી પણ વર્ગ ના લખે. n ની કિંમત કેટલી છે? એબીસીડી કેટલા છે? 5, અથવા નંબરમાં સૌથી મોટો અંક છે 5. કૌંસમાં 5 નો વર્ગ ઓછા 1. 1 માઇનસ
14 ગુણ્યા 4 એટલે 84, 5 નો વર્ગ 25, 25 ઓછા 1 એટલે 24, 24 ગુણ્યા 5 કરો તો 120 થવાના છે. ખ્યાલ આવે? તમારી પર કેલ્સી જિંદાબાદ. 14 ગુણ્યા 6 84, 5 નો વર્ગ -1 ગુણ્યા 5 120. તમને જે પ્રશ્ન તમે ઉપયોગમાં લઈ શકો. આપણે તો 84 ભાગ્યા 120 કરી નાખીએ તો 0.7. તો તમારો જવાબ 0.3 આવવાનો છે. અને દાખલો એ 3 માર્કમાં જ આવવાનો છે. કેટલા માર્કમાં? 3 માર્કમાં. કોનો દાખલો? ક્રમાંક સહસંબંધકનો. સમજાયા? યાદ રહેશે? જઈએ આપણે આગળ. હતું કઈ દાખલામાં લેવાનું સમજવાનું એ હતું કે આ વખતે મારે પહેલા ગાયક કલાકાર લખવાના ABCD અને પછી કોણ ગાયકને નંબર ચેક કરવા, ગાયક નંબર ચેક કરવા જવાનું. અને આપણે દાખલો સેટ કર્યો હતો. ખ્યાલ આવે ને? બીજું બધું જૂનું જ છે ને. જઈએ નવા દાખલા તરફ. તો દાખલો તો આ તો આવી ગયો છે. હવે આપણે ટૂંકા દાખલા જોવાના છે. ક્રમાંક સહસંબંધકમાં મારે તમને શીખવાનું હતું ક્રમ આપ્યા છે કેવી રીતના ગણવાનું, ક્રમ ની આપ્યા હોય ને ક્રમ આપતી વખતે જો રિપીટ થતા અવલોકન તો શું ગણવાનું એ દાખલો પણ આપણે જો CF ગણવાનું આવે. અને ક્રમ ની આપે અથવા આપ્યા હોય તો એન્ટિક પીસ આપ્યા હોય તો કેવી ગણામણ કરવી પણ આપણે જોયું છે. હવે આપણે ટૂંકા દાખલામાં સુપમુહૂર્ત કરીએ. તો પહેલો દાખલો છે અને ટૂંકા દાખલા ક્યાં આવશે? સેક્શન સી માં. ડી માં તો ક્યાં દાખલો મોટો હશે, નાનો મોટો આપણામાં જગ્યા તેવો દાખલો હોઈ શકે. એફ માં એક દાખલો CF વાળો આવવાનો જ છે. નંબર 58. તો બે ચલ વરસાદ મિલીમીટરમાં આપેલો છે અને હેક્ટરમાં ઉપજ આપી છે એની. તેવી ક્વિન્ટલ, ક્વિન્ટલ એટલે કેટલા કિલો? 100 કિલો. સૂચક આવી ગયો છો? યાદ કરો. આપણને આપેલું છે n x બાર y બાર sx sy સિગ્મા xy. સહસંબંધક શોધો. સહસંબંધક એટલે r કહેવાય. સૂત્ર કેવું આવે? તો હવે દાખલો કાલ્પેશ અને સ્પીયરમેન નો. તો ક્રમાંક શબ્દનો ઉલ્લેખ નથી એટલે દાખલો કોનો હોય? કાલ્પેશ નો. માહિતી જોઈને આપણે સૂત્ર બનાવવાનું છે. શું જોઈને? માહિતી જોઈને. તો n આપ્યો. આપણે ટૂંકા દાખલા જોઈ ગયા હતા જેમાં n ક્યાં ઉપયોગમાં? જ્યારે કોવેરિએશન હોય તો n નહીં આવે, બાકી n આવવાનો જ છે. ક્યાંથી શુભ મુહૂર્ત થાય? તો જ્યાં માયરામ બે માણસ બેસે ત્યાંથી. તો બે માણસ ભેગા ક્યાં થયા છે? સિગ્મા xy માઇનસ n ગુણ્યા x બાર ગુણ્યા y બાર છેદમાં n ગુણ્યા sx ગુણ્યા sy. હવે આપણે ટૂંકો દાખલો ગઈકાલ લેક્ચરમાં જોયો તો યાદ છે ને? સમજાયા આટલું? સૂત્ર પાટિયા બેસાડવાના છે. x બાર ને y બાર જ્યારે આપવામાં આવે ત્યારે n એ લોકોની સાથે આવે અને x બાર આપવામાં નહીં આવે તો x1 ની સાથે n રહેવા જવાનો છે. છેદમાં તો બધું લખી જવાનું n ગુણ્યા sx ગુણ્યા sy. એટલે માહિતી જોઈને સૂત્ર લખવા જવાનું. કિંમત મૂકીએ તો સિગ્મા xy નો જવાબ છે 1,89,000 માઇનસ n નો જવાબ 10, x બાર નો જવાબ 120, y બાર નો જવાબ 150 છેદમાં n નો જવાબ 10, sx નો જવાબ 30 અને sy નો જવાબ છે 40. તો આપણે ઘડામણ કરીએ ઉપર પહેલા 3 ને 3 નો ગુણાકાર કરીએ કેટલો થવાનો છે? તો 10 ગુણ્યા 120 ગુણ્યા 150 કરીએ તો એ થવાના છે 1,80,000 અને છેદમાં 4 તાલી 12 અને 3 0 લાગી જવાના. 10, 30 અને 40 નો ગુણાકાર 12,000. નિયર તો 10 ગુણ્યા 30 ગુણ્યા 40 છે 12,000 આવે. મોડે મોડે પણ થાય, તમને જે પસંદ આવે તે. ઉપર બાદબાકી કરતા 9,000, 9,000 ભાગ્યા 12,000 કરો તો તમારો r નો જવાબ 0.75 આવે. કેટલા આવે? 0.75. 9 ભાગ્યા 12
3/4 તમને જો આવડતું હોય તો આવું તમને વિચારતા ખરેખર આવડી જવું છે. 3 ટાલી 9, 3 ચોક 12, બટાકા બટાકા ઉડી ગયા, 3 3 ઉડી ગયા, ઉપર 3 ભાગ્યા 4, 0.75. સમજાય? ઓકે, એ સમજાય નહીં વાંધો નહીં, સૂત્ર સમજ પડવી જોઈએ. યાદ રહેશે, માહિતી પ્રમાણે સૂત્ર સેટઅપ કરવાનું છે. એક્સ બાર ને વાય બાર આપેલા છે એટલે એન આગળ લાગશે નહીં, અને છેદમાં તો કોવેરિએશન નથી એટલે એન છેદમાં આવવાનો છે. એસએક્સ ને એસવાય તો નાના ભાઈ લોકો છેદમાં જ રહી, બરાબર છે, અંશમાં આવતા નથી. યાદ રહેશે દાખલો? જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. તો દાખલામાં અવલોકનની 9 જોડ આપી છે. સિગ્મા એક્સ સિગ્મા વાય એક્સ નો વર્ગ વાય નો વર્ગ એક્સ વાય નો ગુણાકાર. તો તમારા મગજમાં શું વિચાર આવવો જોઈએ કે આ કોર્ટ મેરેજ શું છે? કોર્ટ મેરેજની માહિતી છે. અવલોકનની 9 જોડ એટલે એનો જવાબ 9 છે. આવો તમને ખ્યાલ આવવો જોઈએ. કોર્ટ મેરેજના સૂત્ર માટે તમને આ ખ્યાલ આવવો જોઈએ કે આ રીતના ઘડામણ કરવાની છે. એક્સ દેખાય, વાય દેખાય, એક્સ નો વર્ગ વાય નો વર્ગ અને ગુણાકાર એટલે કોર્ટ મેરેજ છે, આવો તમને ખ્યાલ આવવો જોઈએ. તો સહસંબંધક આર બરાબર એન સિગ્મા એક્સ વાય ના છૂટાછેડા આપવાના આવું તમને શીખવેલો હતો, અને આર એટલે છેદમાં વર્ગમૂળ આવશે કેટલા? 2. એન સિગ્મા એક્સ નો વર્ગ સિગ્મા એક્સ આખાનો વર્ગ એન સિગ્મા વાય નો વર્ગ સિગ્મા વાય આખાનો વર્ગ. જેને સૂત્ર નથી આવડતું બનાવતા એના માટે કેવી રીતના બનાવવાનું તે જોઈ શકો તમે. જો કે કોઈ પણ સૂત્ર હોય એને આપણે બનાવવાનું હોય, અને બનાવવા માટે આપણે કોઈ પ્રકારનો જુગાડ જોઈએ. તમને કીધું હતું કે આપણે જો આ સૂત્ર બનાવવું હોય તો કેવી રીતના શુભ મુહૂર્ત કરવાની, તેના આપણે શું કીધું હતું? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજમાં શું કરવાનું? તો સૌપ્રથમ લખવાનું આપણે એન સિગ્મા એક્સ વાય ભેગા થયા તે અંશમાં કીધું છે ને. ત્યાર પછી સિગ્મા એક્સ વાય ના છૂટાછેડા આપવાના, સિગ્મા એક્સ અને સિગ્મા વાય. ત્યાર પછી આપણે છેદમાં 2 વર્ગમૂળ બનાવવાનું. ક્યારે બનાવવાનું? કે જ્યારે સહસંબંધક એટલે કે આર હોય ત્યારે. ઉપરથી જોઈને આપણે ભાગલા પાડવાના. એન સિગ્મા એક્સ વાય છે એના ભાગલા પડે તો બંનેને એન આપવાનો. જાયદાર બંને માટે સમાન હોય તો બંનેમાં એન લખવાનું. પછી એક્સ વાય ના છૂટાછેડા આપવાના એટલે કે સિગ્મા એક્સ અલગ વાય અલગ. પછી માઇનસ ના ભાગલા પડે, પછી સિગ્મા એક્સ અને સિગ્મા વાય ના ભાગલા પડે. અને તમને કીધું હતું કે વર્ગમૂળ છે એટલે આપણે બધાને વર્ગ કરી આપવાનો. શું કરી આપવાનો? વર્ગ. આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. આને કહેવાય કોર્ટ મેરેજ, જેમાં 2 જણના લગ્ન તેના સહી સિક્કા, હા સહી, અને પછી એના 2 સાક્ષીની સહી કરવાની. સૂત્ર યાદ રહેશે. કિંમત મૂકીએ આપણે બાજુમાં જ. એન ની કિંમત 9 ક્યાંથી આપી? ખાસ યાદ રહેવું છે. વાંચવાનું પૂરેપૂરો. અવલોકનની 9 જોડ છે એટલે એની કિંમત 9 કહેવાય. એક્સ વાય નો જવાબ 408 માઇનસ સિગ્મા એક્સ 51 સિગ્મા વાય 72. છેદમાં જઈએ તો પહેલા વર્ગમૂળમાં એની કિંમત 9, એક્સ નો વર્ગ 315 માઇનસ સિગ્મા એક્સ એટલે ઉપર પેલા 51 નો આપણે વર્ગ કરવા જવાનો, અને 2 વર્ગમૂળની વચ્ચે સંબંધ ગુણાકારનો કહેવાય. યાદ રહેવું જોઈએ. સિગ્મા વાય નો વર્ગ કેટલો છે? 582 માઇનસ ઉપર વાળો પેલો વાય 72, એનો મારે શું કરી દેવાનું? વર્ગ. સૂત્રમાં મને હીરા જડતા આવડવું જોઈએ. એન ની કિંમત 9, સિગ્મા એક્સ વાય નો જવાબ 408 માઇનસ ના માઇનસ સિગ્મા એક્સ 51 સિગ્મા વાય 72, અને પહેલા વર્ગમૂળમાં એન ની કિંમત છે 9, એક્સ નો વર્ગ 315 છે. સિગ્મા એક્સ આપણે ઉપરથી લાવેલા, ઉપરથી 51 નો વર્ગ કરી દેવાનો. પહેલા વર્ગમૂળનું પિક્ચર પૂરું. બીજા વર્ગમૂળમાં જઈએ. એન ની કિંમત 9, વાય નો વર્ગ 582 માઇનસ ના માઇનસ પેલો વાય ઉપરથી લાવેલા 72 નો વર્ગ કરવાનો. ખ્યાલ આવે? હવે આપણે ઘડામણ કરીએ. સ્માર્ટ વર્ક બી થાય, હાર્ડ વર્ક બી થાય. 9 ગુણ્યા 408 36 72, 51 ગુણ્યા 72 એ પણ 36 72. વાહ.
અચ્છા લગા, ઉપર સરખું સરખું જ આવ્યું, કેટલો સારો કહેવાય. ઝીરો થઈ જવાનો ને પછી તો 0 ભાગ્યા ગમે તે ભાગે જવાબ શું 0, પણ લખવું પડે. કેલ્સીમાં 9 ગુણ્યા 315, હવે 9 શીખ્યો તમને, ચાલો કઈ 9 ગુણ્યા 315, પછી એમ પ્લસ નું બટન દેખાય ને અહીંયા ખોપચામાં આપે તે એમ પ્લસ 51 ગુણ્યા અને એનો વર્ગ કરવાનો છે એટલે એમ માઇનસ, કેમ આગળ માઇનસ છે એટલે પછી એમઆરસી વર્ગમૂળ કાઢો તો 15.30 થવાના છે. અને બાજુવાળા ઘરે જ પ્રમાણે ફરી પાછું ગણી દો છો, 9 ગુણ્યા 582 અને નિશાની આગળ કરીને પ્લસ કહેવાય એટલે એમ પ્લસ નું બટન 72 નો વર્ગ તો 72 ગુણ્યા અને આગળ માઇનસ છે એટલે એમ માઇનસ એમઆરસી અને ટોપી કાઢી નાખો 7.35, તો ઉપર 0 થવાનું, 0 ભાગ્યા ગમે તેટલા કરે જવાબ તો અંતે શું આવે 0. 0 એટલે હીરો, 0 તમારે 2 માર્ક આપવાના છે. ખ્યાલ આવે? ઉપર રકમ સરખી એટલે વાંચતા પૂરી. સમજાયા કોર્ટ મેરેજ? આગળ જોઈએ. RX ઓછા RY અને D નો વર્ગ આવ્યો. આપણી નજર ક્યાં પડવી જોઈએ? તો એક તો સહસંબંધાંક છે, તે પણ કેવો છે સ્પીયરમેન નો ક્રમાંક સહસંબંધાંક, એટલે કે ડી વાળું પિક્ચર આવે. તમને આવું કઈ આપેલું છે, આનો અર્થ એવો થાય કે RX ઓછા RY એટલે D કહેવાય અને એનો વર્ગ પેલો D નો વર્ગ આપણને 126 આપેલો છે. 8 સ્પર્ધકો છે, એની કિંમત કેટલી કહેવાય 8. સિગ્મા ડી નો વર્ગ કેટલો કહેવાય 126. આપણે જે દાખલો જોઈ ગયા હતા યાદ છે? નથી યાદ? આ દાખલો એ લોકો તમને આપેલો છે, એક્ઝામ્પલ નો દાખલો છે. ઉદાહરણ નંબર 24 તમને જે આપેલું છે એ પિક્ચર આ રીતનું. સેમ જ દાખલો તમારે ગણવાના, આપણે ગધા મજૂરી કરતા નથી, એટલે કે તમારા માટે આપણે ખોટો સમય બગાડતા નથી, તમને ખબર જ છે કે રીતના ગણવાનું છે. ખ્યાલ આવે ને? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. પણ શીખવાનું એ હતું કે RX ઓછા RY એટલે D કહેવાય અને માથા ઉપર 2 લખ્યો છે એટલે D નો વર્ગ તમને આપેલો જ છે. આગળ સિગ્મા લખે એટલે સિગ્મા D નો વર્ગ તૈયાર છે. ત્યાર પછી વાંચો તો શું જોવાનું? ક્રમાંક સહસંબંધાંક જોવાનો છે મારે. શું જોવાનું છે? ક્રમાંક સહસંબંધાંક. શું આપેલું છે મને? તો 2 નિષ્ણાંતો આપેલા ક્રમ. ક્રમ એટલે કે RX અને RY તમને આપેલું છે. શું આપેલું છે? RX અને RY. તો આપણને પહેલી જોડી આપી છે કેટલી 3 અને 5. 3 ને 5 નો અર્થ એવું થાય કે 3 અહીંયા લખવાનું, 5 અહીંયા લખવાનું. આ સમજ પડવી જોઈએ. ક્રમાંક સહસંબંધાંક છે અને સૂચના વાંચી તો 2 નિષ્ણાંતો ઇન્ટરવ્યુ લીધા હતા એના શું આપેલા છે ક્રમ. તો 3 અને 5 તો 3 x માં લખવાનું અને y માં 5. ક્રમ છે એટલે RX અને RY. ત્યાર પછી આપણી જોડી છે 5 અને 4. ત્યાર પછી જોડી છે 1 અને 2, પછી 2 અને 3, 4 અને 1. પછી તમને D ખબર જ છે કે RX ઓછા RY કરવાનો, D નો વર્ગ કરવાનો અને સૂત્ર દરેકને ખબર છે કે 1 ઓછા 6 સિગ્મા D નો વર્ગ છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. અને 5 ઉમેદવાર છે એટલે એની કિંમત તમને 5 આપેલી જ છે, તમે 5 ગણી શકો. ખ્યાલ આવે? મારે તમને શીખવાનું કે તમને જો જોડીમાં આપે તો પહેલું અવલોકન x કહેવાય, બીજું y કહેવાય. ક્રમ આપેલો છે એટલે RX અને RY. પછી તમે એક્સપર્ટ થતા જ છે, મને ખબર છે કે D બરાબર RX ઓછા RY કરી દો, D નો વર્ગ અને સૂત્ર પણ દરેકને ખ્યાલ હશે. હવે તો 5 ઉમેદવાર છે એની કિંમત કેટલી કહેવાય 5. ત્યાર પછી ફરી પાછો કોવેરિએશન આવી ગયો. યાદ છે ને કોવેરિએશનમાં શું કરવાનું? R એટલે સહસંબંધના સૂત્ર છે, કોવેરિએશન ને આપેલું છે. તો R બરાબર જો કોવેરિએશન આપે, શું આપે? કોવેરિએશન, તો એના છેદમાં n આવતો નથી. 120 ના છેદમાં 12 ગુણ્યા 15, 120 ના છેદમાં 180, 0.666 આવું કઈ તમારા કેલ્સીમાં આવવાનું છે.
આવે ને ગણી દો છો સિમ્પલ છે, આમાં કોઈ ઢાળ મારવાનું નથી. પણ કોવેરિએશન આવે ત્યારે છેદમાં એન આવતો નથી. કોણ આવે? એસએક્સ ને એસવાય બે જ આવે ને. આ દેખાવું છે એસએક્સ અને એસવાય બે જ આવતા છે. ઇથે આમ થાય યાદ રહેશે. જો 2 માર્ક દાખલો તમે આમ ચપટી વગાડતા આવડી જાય, પણ ક્યારે? તમે સૂત્ર સમજેલા હોય ત્યારે. ત્યાર પછી આ આપણો ફરી પાછો સહસંબંધક પૂછ્યો. બધા દાખલા એક્ઝામ્પલના તે સ્વાધ્યાય બી આપેલા છે. તો આત્મનિર્ભર આપ્યું, એસએક્સ આપ્યું ને એસવાય આપ્યું. છેદમાં પેલા વર્ગમૂળમાં લખવા નથી આપ્યા એટલે અડધો આત્મનિર્ભર છે. એટલે કે અંશમાં એન નહીં આવે, માત્ર છેદમાં એન આવે. યાદ રહેશે. આ જે માહિતી આપી છે એ શરૂઆતની માહિતી આત્મનિર્ભરની છે, પણ પછી એસએક્સ ને એસવાય આત્મનિર્ભરમાં આવતા નથી, એટલે છેદમાં એન લખવો પડે. આત્મનિર્ભરમાં એન આવતો જ નથી, પણ લખવો કેમ પડે? છેદમાં આત્મનિર્ભર. છેદમાં આપણને વર્ગમૂળ માહિતી આપી નથી. કઈ? કાઉન્સમાં જે આવે એક્સ ઓછા એક્સ બાર નો વર્ગ, વાય ઓછા બાર નો વર્ગ, એ નથી આપ્યું. જો એ આપે તો એને આવતે નહીં. યાદ રહેશે. સૂત્ર લખી આપીએ. કિંમત મૂકવાની જવાબદારી સંપૂર્ણ તમારી. અને સમજ નહીં પડે તો 2 માણસ ભેગા થાય તે અંશમાં, બાકી બધું છેદમાં લખવાનું. બરાબર. દરેક પેલા મોટા વ્યક્તિના પગે પડે ને, બાકી બધા નાના માણસ વીઆઈપી લોકો એ ધંધો કરતા ને બધા, તો તમારે પણ એ પ્રમાણે કામ ધંધો કરી દેવાનું. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. અવલોકનની જોડ એટલે એન, સિગ્મા ડી નો વર્ગ તમને આપેલો જ છે, તો તમે એ પણ દાખલો ગણી શકો. તો આપણો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થાય. થાય ને. તો આપણા બધા દાખલા આવી ગયા છે ચેપ્ટર નંબર 2 માં. જે પણ મારે તમને જે શીખવવાનું હતું એ આપણે 1 કલાકમાં પૂર્ણ કરેલું છે. પણ હવે અંતની 5 મિનિટ જેને આપણે કીધું છે કે છેલ્લી 5 મિનિટ બિલકુલ જોવી નહીં. શું શીખ્યા, ક્યાં શું વાંચ્યું અને શું વિચાર તરીકે લાવ્યા, તે આપણે થોડો ઝડપથી જોઈ લઈએ. તો સ્પીયરમેનમાં જો ક્રમ આપેલો હોય, શું આપેલો હોય? ક્રમ. તો પહેલા ડી નું ખાનું તૈયાર કરી દેવાનું, આર એક્સ ઓછા આર વાય અને ડી નો વર્ગ. અને જો ક્રમ નહીં આપે, ક્રમ ન આપેલ, તો પહેલા શું આપવાનું? ક્રમ આપવાનું. એટલે કે પહેલા આર એક્સ નું ખાનું તૈયાર કરવાનું અને આર વાય નું શું કરવાનું? નંબર મોટો હોય તેને 1 નંબર આપવાનું. ત્યાર પછી નંબર 2, 3, 4 આપવા જવાનું અને પછી બાકીની ગણામણ કરવાની. અને ક્રમ ન આપેલો હોય અને ક્રમ આપવા જાય અને જો નંબર પુનરાવર્તિત થાય, શું થાય? પુનરાવર્તિત, રિપીટ થતો હોય, તો ત્યારે સીએફ ની ગણતરી કરવા જવાની. સીએફ ની ગણતરીમાં એમ કોને કહેવાય? તો આપણે જેટલાથી ભાગીએ, 2 થી ભાગીએ તો 2 ને 3 થી ભાગીએ 3, જેને આપણે સીએફ કહેવાના છે. ખ્યાલ આવે. ત્યાર પછી આપણે જોઈ ગયા ટૂંકા દાખલા કે આર એક્સ ઓછા એટલે ડી કહેવાય, ડી નો વર્ગ આવવાનો છે. તો ક્રમાંક સહસંબંધકમાં આપણે શું કાળજી રાખવાની? તો સૂચના એ આપશે કે ક્રમાંક સહસંબંધક ગણો. જો ક્રમ આપે તો સીધું ડી, આર એક્સ ઓછા આર વાય ડી નો વર્ગ કરવા જવાનું. ક્રમ ન આપે તો પહેલા ક્રમ આપવા જવાનું. ક્રમ આપે ત્યારે સૌથી મોટો નંબર એને 1 નંબર આપવાનું. બાકી જે રહ્યા એમાં નંબર 2, બાકી જે રહેવા નંબર આપવા જવાનું. જે મોટો તે પહેલો નંબર, બીજો ત્રીજો આ રીતના નંબર આપવા જવાનું. ક્રમાંક સહસંબંધક કે ક્રમ આપેલો હોય અને એબીસીડી આપી હોય તો કેવી રીતના સેટ કરવાનું તે પણ આપણે જોયું છે. સીએફ નું સૂત્ર પણ આપણે જોયું છે. અને 2 સૂત્ર આપણે જે સમજીને યાદ રાખવા જેવા તે સુધારા માટે સૂત્ર છે એમની 3 ઘાત ઓછા m ભાગ્યા 12. એમ ક્યાંથી આવે તે પણ આપણે જોઈ ગયા છે. જોઈ ગયા છે ને. તો યાદ રહેશે. જો અવલોકન રિપીટ થતો હોય, શું થતો હોય? અવલોકન પુનરાવર્તિત, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો.
નહીં તો આ આપણી પર આવવાનો જ છે તૈયાર. યાદ રહેશે આ? તો આ ટોપિક આપણો ક્લિયર થાય. એક દાખલો 5 માર્કમાં આવવાનો છે, એક 3 માર્કમાં આવે કે એની કોઈ ગેરંટી હું આપી શકું નહીં, પણ ટૂંકો દાખલો એક 2 માર્કમાં હોઈ શકે. જો દાખલો 2 માર્કમાં હશે, 3 માર્કમાં નહીં આવે, 3 માં હશે 2 માર્કમાં નહીં આવે, બે જગ્યામાંથી એક જગ્યા આવવાનો છે. પણ 5 માર્કમાં એક દાખલો CF વાળો 100% આવશે, આવું હું તમને કહી શકું. બરાબર છે? યાદ રહેશે આ? મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તે પહેલા આપણે બંને ચેપ્ટર થોડી એકવાર ઝાંખી ઝલક જોઈએ. તો પહેલું ચેપ્ટર હતું સૂચકાંક, જેમાં અચલ, પરંપરિત, અચલમાંથી પરંપરિતમાં, પરમ અચલમાં લાસ્પિયર પાસે ફિશર, જીવન નિર્વાહ ખર્ચ, કૌટુંબિક બજેટ, યાદ છે ને IEEE વાળો? આમાં સ્પીયરમેન, ક્રમાંક સહસંબંધના વિકર્ણ કેમ નહીં આવે, એ બધાની આપણે ચર્ચા કરી છે. એટલે બધા લેક્ચર તમારે એકવાર જોવાના. એવી આશા કે સાહેબ દરેક લેક્ચરમાં બધું જ કહેવા જવાના છે. લેક્ચર એના માટે તમે તૈયાર કર્યા છે કે તમે શાંતિપૂર્વક એને જોઈ શકો. બરાબર છે? મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ રેખા. તમારી જો નિયત સુરેખ સહસંબંધ સાથે સારી હશે તો એ ચેપ્ટર તમને ગણવા મુશ્કેલી પડશે નહીં. તો ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નિયત સંબંધ રેખા. તે પહેલા લેક્ચર જોઈ તે પહેલા ખાસ જોવાઓ, પણ કાલ્પનિક સૂત્ર બધા જોઈને આવવાના. એમાં સંબંધ સારો તો નિયત સંબંધમાં તમને મુશ્કેલી પડવાની નથી.